એક વખતની વાત છે, એક ગામમાં એક જૂનો મહેલ હતો જેને લોકો ભૂતિયા મહેલ તરીકે ઓળખતા હતા. મહેલ વર્ષોથી ખાલી પડ્યો હતો અને એની આજુબાજુના લોકો સાંજે પછી ત્યાં જવાનું ટાળતા કહેવાતું કે આ મહેલમાં એક રાણીની આત્મા ભટકતી હતી જેને અસામયિક મૃત્યુ મળ્યું હતું. લોકો કહે છે કે રાત્રે મહેલમાંથી અજાણી અવાજો આવે છે, જેમ કે હસવાની, રડવાની અને ચળપળની અવાજો. ઘણા લોકોએ કહ્યું કે તેમણે એક સફેદ સાડીમાં મહિલાને મહેલના ઝરૂખા પાસે ઊભેલી જોઈ છે, પણ નજીક જતા તે એક ક્ષણમાં ગાયબ થઈ જાય છે. એક દિવસ 4 મિત્રોએ મહેલની હકીકત જાણવા માટે રાત્રે ત્યાં જવાનું નક્કી કર્યું. શરૂમાં બધું સામાન્ય લાગ્યું, પણ અચાનક ધારે છત્તેથી પગરવ આવવા લાગ્યા, દરવાજા ખુદ બખુદ ખુલવા લાગ્યા અને મોરચા જેવો ઠંડો પવન ફૂંકાવા લાગ્યો. તણે ત્યાંથી પ્લાન કરવાનું તેમણે નક્કી કર્યું, પણ બહાર નીકળવાનો દરવાજો બંધ થઈ ગયો હતો. જેમ જ તેઓ બહાર નીકળવાનો રસ્તો શોધવા લાગ્યા તેટલામાં એક મિત્ર રવિ અચાનક જ ગાયબ થઈ ગયો. બંને મિત્રો તેને બધે શોધવા લાગ્યા, પરંતુ રવિનો કોઈ અત્તો પતો ન મળ્યો. એ સમયે દિવાલ પર એક છબી દેખાઈ, એક જૂની તસવીર જેમાં એક રાણી તેના પિતૃભૂમિ પર બેઠી હતી. પણ ચોંકાવનારી વાત એ હતી કે રવિની મૂર્છિત વ્યક્તિ પણ એ તસવીરના પાછળ દેખાતી હતી. એ જોઈને બધા ગભરાઈ ગયા. એ તસવીરના નીચે લખેલું હતું, જે અહીંનો રહસ્ય જાણે છે તે પાછો નથી ફરેતો. આ લખાણ વાંચતા જ એમણે મહેલમાંથી બહાર નીકળવાનો એક ગુપ્ત દરવાજો શોધ્યો. શ્વાસ રોકાઈ જાય એવી ફરાટીભરી અવાજો વચ્ચે તેઓ આખરે બહાર નીકળી ગયા, પણ રવિનો પત્તો નહીં લાગ્યો. કહેવાય છે કે આજે પણ જ્યારે રાતની મધ્યરાત્રિ થાય છે ત્યારે રવિના પગલાંના અવાજ મહેલની ઊંચી દિવાલો વચ્ચે ગાજે છે. કોઈએ કહેલું કે એને એક સફેદ સાડીવાળી છાયાની સાથે જોઈ પણ લીધો છે, અને ભય એમાં છે કે મહેલ હજુ એક ભેટની રાહ જોઈ રહ્યો છે.